નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। તમારા ઘરે ફૂડની ડિલિવરી કરતા ઝોમેટોના ડિલિવરી બોયો અત્યારે હડતાલ પર છે। હા, ઝોમેટોના જે કર્મીઓ છે તે લોકોને પૂરતું વળતર નથી મળતું તેવા આક્ષેપો સાથે તેઓ પોતાના કામથી અઘરા રહ્યા છે અને તેમની જે માગણીઓ છે એ માગણીઓ સંતોષાય તે માટે ગઈકાલથી તેઓ વિવિધ પ્રકારે રજૂઆત કરી રહ્યા છે। ઝોમેટોના તેમની કંપનીમાં પણ તેઓએ રજૂઆત કરવા સાથે સાથે આજે નવસારી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને પણ તેમણે પોતાની માગણીઓ વ્યક્ત કરી હતી। તેમના આક્ષેપો છે કે ઝોમેટો કંપની છે તે અમારી પાસે જ્યારે કામ કરાવે છે ત્યારે અમને જે વળતર મળવું જોઈએ તેટલું યોગ્ય વળતર મળતું નથી, સાથે સાથે અમને બેક ઓફિસ સપોર્ટ જે મળવો જોઈએ તે પણ મળતો નથી અને અનેક રીતે અમારા જે ઇન્ક્રીમેન્ટો અને અનેક વસ્તુ જે છે તે કાપી લેવામાં પણ આવતા હોવાના તેમના આક્ષેપો છે। ત્યારે આ આક્ષેપો સાથે આજે ઝોમેટોમાં કામ કરતા જે કર્મીઓ છે એ તમામ નવસારીની કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી એ પૈકીના તેમના પ્રતિનિધિએ જે પ્રતિક્રિયા આપી છે તે અમે અહીંયા રજૂ કરીએ છીએ। મારું નામ કેયુર ચાવડા છે। હું ઝોમેટોમાં છેલ્લા 3-4 વર્ષથી કામ કરું છું। અત્યારે અમે અમારા પે આઉટના રિલેટેડ અમે લોકોએ હડતાલ સ્ટ્રાઇક કરી છે। અમારો મુદ્દો એવો છે કે અમને પે આઉટ જે મળે છે એ અમને પોસાય એવું નથી અત્યારે, એટલે અમે પે આઉટ વધારવા માટેની માંગ કરી છે। અમને ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જાતનો સપોર્ટ નથી, એટલે અમે ગ્રાઉન્ડ લેવલ પર અમને જો ઝોમેટો 18 કલાક ચાલુ હોય તો 18 કલાક અમને ગ્રાઉન્ડ લેવલ પર સપોર્ટ મળે એના માટેની અમે અમારી અરજી મૂકી છે। અને અમારે જે પે આઉટ છે એ જે કટ થાય છે એના માટે અમે અરજી મૂકેલી છે। અને પછી આપણે લોંગ ડિસ્ટન્સના જે પિકઅપ મળે છે એના પર અમને પૂરતું વળતર મળતું નથી અને અમને જે ડેઈલીની ઇન્સેન્ટિવ જે અધર સિટીમાં મળે છે, ઝોમેટો આપે છે એ જ ઇન્સેન્ટિવ અમે અમારી સિટીમાં માંગીએ છીએ, છતાં પણ અમને મળતું નથી। અમારા ટીએલનો અમને કોઈ જાતનો સપોર્ટ નથી, એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસમાં અમારા મુદ્દા લખી અને આવેદન આપવા માટે આવ્યા છે। અને નવસારીમાં પરિજનોને જે અમારા થકી તકલીફ થઈ રહી છે ડિલિવરીમાં, એના માટે અમે માફી માગીએ છીએ બધા, અને અમે એવું ચાહીએ છીએ કે તમારા તરફથી પણ અમને થોડો ઘણો સપોર્ટ મળે જેથી અમારું આ સંઘર્ષ આગળ જઈ શકે ને અમે જસ્ટિસ મળી શકે। અત્યારે અમારું પે આઉટ બહુ જ ઓછું છે। સમજો કે અમે 8 થી 10 કિલોમીટર ટ્રાવેલ કરીને આવીએ છીએ તો અમને 35 થી 40 રૂપિયા જ મળે છે અને અમુક વાર તો અગર કસ્ટમરનું લોકેશન રોંગ હોય છે છતાં અમે ડિલિવરી કરીએ છીએ તો અમારા રોંગ ડિલિવરી માર્ક કરીને અમારું ડિડક્શન કરે છે, જેની પણ અમે કમ્પ્લેન કરી છે પણ એનો પણ હજુ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને। જે અધર સિટીમાં ઇન્સેન્ટિવ છે અમને ઇન્સેન્ટિવ જોઈએ છે અને હાલની તકમાં જે રીતના મોંઘવારી વધી રહી છે એ રીતના અમે અમારું પિકઅપના જે પે આઉટ છે વળતર કે અમને 10 રૂપિયા કિલોમીટર પ્રમાણે અમને મળે એવી અમારી ઈચ્છા છે। હવે એ અમે વ્યક્ત કરી છે, અમે લખાણ આપ્યું છે, કેમ કે અમને 5-5 કિલોમીટરનું પિકઅપ મળે તો અમે ડિલિવરી કરવા માટે ના નથી પડતા, પણ જે અમને પિકઅપ અને ડ્રોપનો જે કિલોમીટર છે એ પ્રમાણે 10 રૂપિયા કિલોમીટર પ્રમાણે અમને અમારું વળતર મળવું જોઈએ। અમારી આ જ માંગ છે। માંગણીનો સંતોષ નહીં થશે ત્યાં સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે। તો ઝોમેટોના કર્મીઓ હડતાલ પર ઉતરતા તેની ડિલિવરીને પણ અસર થવા પામી છે। નવસારી શહેરમાં ખૂણે ખૂણે આજે ઝોમેટો દ્વારા ફૂડ ડિલિવરી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે તેના કર્મચારીઓ એટલે કે ડિલિવરી બોયો જ્યારે હડતાલ પર છે, એટલે કે આમ તો એને ડિલિવરી બોય શબ્દ નથી વાપરતા પણ ઝોમેટોના રાઇડર કહેવામાં આવે છે, એ રાઇડરોની હડતાલને કારણે અનેક લોકોએ આજે વૈકલ્પિક અન્ય જે એજન્સી છે તેનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે। સ્વિગી અને અન્ય જે ફૂડ ડિલિવરી એપ છે તેના સહારે આજે લોકો આ પ્રકારે ડાયવર્ટ થયા છે। ત્યારે ઝોમેટોને આ બાળકો એટલે કે આ ડિલિવરી બોયની હડતાલને લઈને તેમના વેપાર ધંધાને પણ અસર થઈ છે। ત્યારે કલેક્ટરને પણ આ મામલે દરમિયાનગીરી કરવા માટે તેમના પ્રતિનિધિઓએ આજે મળી રજૂઆત કરી હતી। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।